આકાશવાણી સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં 98માં અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલન અને સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશીપ પરિષદનું ઉદ્ઘાટન કરશે. દિલ્હી સરકારે આયુષ્માન ભારત આરોગ્ય વીમા યોજના લાગુ કરવાનો નિર્ણય કર્યો. ઉત્તર પ્રદેશની વિવિધ જેલમાં બંધ કેદીઓને આજે જેલ પરિસરમાં પ્રયાગરાજ મહાકુંભનું પવિત્ર સ્નાન કરાવાશે. મધ્યપ્રદેશમાં 51માં ખજુરાહો નૃત્ય મહોત્સવમાં વિશ્વ વિક્રમ સર્જાયો અને દુબઈમાં રમાયેલી આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની વિજયી શરૂઆત. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં 98માં અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનનું ઉદ્ઘાટન કરશે. સરકારે તાજેતરમાં મરાઠીને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપ્યો છે. 3 દિવસના આ સંમેલનમાં પેનલ ચર્ચાઓ, પુસ્તક પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમોના સત્ર યોજાશે અને મરાઠી સાહિત્યની શાશ્વત સુસંગતતા, ભાષાનું સંરક્ષણ, સાહિત્યિક કૃતિઓનું અનુવાદ અને ડિજિટાઇઝેશન પર ચર્ચા કરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશીપ એટલે કે સોલ નેતૃત્વ પરિષદનું ઉદ્ઘાટન કરશે. ભૂટાનના પ્રધાનમંત્રી દાસો શેરિંગ તોગ્બે અતિથિ વિશેષ તરીકે મુખ્ય ભાષણ આપશે. આ 2 દિવસની પરિષદમાં રાજનીતિ, રમતગમત, કળા, મીડિયા, આધ્યાત્મિકતા, જાહેર નીતિ, વ્યવસાય અને સામાજિક ક્ષેત્રના લોકો તેમની સફળતાની ગાથા રજૂ કરશે. દિલ્હી સરકારે આયુષ્માન ભારત આરોગ્ય વીમા યોજના લાગુ કરવાનો નિર્ણય લીધો છે. ગઈકાલે નવી શપથ લેનાર દિલ્હી સરકારની પ્રથમ કેબિનેટ બેઠકની અધ્યક્ષતા કર્યા પછી દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ મીડિયાને આ અંગે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે આયુષ્માન ભારત યોજનાને વહેલી તકે લાગુ કરવામાં આવશે. તેમણે કહ્યું કે વિધાનસભાની પહેલી બેઠકમાં 14 કેગ રિપોર્ટ રજૂ કરવામાં આવશે. आयुष्मान योजना जो इससे पहले की सरकार ने रोक रखी थी, आज की पहली कैबिनेट मीटिंग में ही हमने अपनी ओर से आयुष्मान योजना दिल्ली में जो टॉप अप के साथ 5 लाख का टॉप अप जो हम दिल्ली सरकार की ओर से देंगे और 5 लाख रुपए केंद्र सरकार की ओर से दिया जाएगा, उसे सर्वसम्मति से पारित किया है. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં રશિયાના વિદેશમંત્રી સેર્ગેઈ લવરોવ સાથે મુલાકાત કરી. બંને નેતાઓએ યુક્રેન સંઘર્ષ સહિત પરસ્પર સહકાર તરફ થયેલી પ્રગતિની સમીક્ષા કરી. જોહાનિસબર્ગમાં G20 વિદેશ મંત્રીઓની બેઠક દરમિયાન ડોક્ટર જયશંકર દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપ્રમુખ સિરિલ રામફોસાને પણ મળ્યા અને દક્ષિણ આફ્રિકાની G20 પ્રાથમિકતાઓને ભારત તરફથી સમર્થન આપવાની ખાતરી આપી. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું કે વૈશ્વિક ભૂ રાજકીય પરિસ્થિતિ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે. તેમણે સપ્લાય ચેઇન ચોક્કસ ક્ષેત્ર સુધી મર્યાદિત હોવા, વેપાર અને નાણાંનો હથિયાર તરીકે ઉપયોગ અને ડેટા પ્રવાહની પારદર્શિતા અંગે પણ ચિંતા વ્યક્ત કરી. ગઈકાલે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં G20 વિદેશ મંત્રીઓની બેઠકમાં બોલતા ડોક્ટર જયશંકરે કહ્યું કે ભૌગોલિક રાજનૈતિક કારણને લીધે જ કૃત્રિમ બુદ્ધિમત્તા અને ઇલેક્ટ્રિક વાહનો, અવકાશ, ડ્રોન અથવા ગ્રીન હાઇડ્રોજનના ક્ષેત્રોમાં પ્રગતિ વચ્ચે મોટો તફાવત છે. તેમણે વૈશ્વિક ખાધ ઘટાડવા માટે આંતરરાષ્ટ્રીય આર્થિક સહયોગની જરૂરિયાત પર ભાર મૂક્યો. વિદેશમંત્રીએ કહ્યું કે આ સહયોગ પારદર્શક હોવો જોઈએ અને એકતરફી નહીં. અને હવે કેટલાક સમાચાર મહાકુંભના. ઉત્તર પ્રદેશની વિવિધ જેલમાં બંધ કેદીઓને આજે જેલ પરિસરમાં પ્રયાગરાજ મહાકુંભનું પવિત્ર સ્નાન કરાવાશે. ઉત્તર પ્રદેશ સરકારે શરૂ કરેલી નવી પહેલ અંતર્ગત પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમનું પવિત્ર જળ જેલ સંકુલમાં લવાશે. સાંભળીએ એક અહેવાલ. प्रयागराज के त्रिवेणी संगम से कलश में जल लाकर जेलों में स्थापित कुंडों या टबों में डाला जाएगा, जिससे इच्छुक कैदी स्नान कर सकें. प्रदेश की सभी जेलों में संगम जल से स्नान और पूजा अर्चना का आयोजन किया जाएगा. वर्तमान में प्रदेश की जेलों में लगभग 90,000 कैदी हैं. लखनऊ रेंज के डीआईजी कारागार डॉक्टर रामधनी ने बताया कि इस योजना का उद्देश्य ये सुनिश्चित करना है कि हर कोई महाकुंभ के पुण्य अवसर से लाभान्वित हो सके, चाहे वह जेल में ही क्यों न हो. कार्यक्रम का शुभारंभ आज लखनऊ स्थित आदर्श कारागार में प्रदेश के कारागार मंत्री दारा सिंह चौहान करेंगे. अधिकारियों को उम्मीद है कि इस पहल से जेल में बंद कैदियों को आध्यात्मिक शांति और मानसिक सुकून प्राप्त होगा. आदर्श के साथ अभिषेक कपिल, आकाशवाणी समाचार, प्रयागराज.
આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABID ને ફોલો કરી શકશો. મધ્યપ્રદેશના ખજુરાહોમાં 51માં ખજુરાહો નૃત્ય મહોત્સવ દરમિયાન નૃત્ય મેરેથોનમાં 139 કલાકારોએ 24 કલાક 9 મિનિટ 26 સેકન્ડ સુધી સતત નૃત્ય કરીને વિશ્વ વિક્રમ બનાવ્યો છે. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમે આ નૃત્યને વિશ્વ વિક્રમ જાહેર કરી મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવને પ્રમાણપત્ર સોંપ્યું હતું. આ મેરેથોનમાં કથક, ભારતનાટ્યમ, કુચીપુડી, મોહિનીઅટ્ટમ અને ઓડિસી નૃત્ય કરી પ્રખ્યાત કલાકારો પોતાનું પ્રદર્શન આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી શ્રી યાદવે ગઈકાલે ખજુરાહો નૃત્ય મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું, જે 26 ફેબ્રુઆરી સુધી યોજાશે. મહારાષ્ટ્રના પુણેમાં આયોજિત 6ઠ્ઠા વાર્ષિક એશિયા આર્થિક સંવાદના ઉદ્ઘાટનમાં કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે વિશ્વભરના વિવિધ દેશો વચ્ચે સંઘર્ષો ચાલી રહ્યા છે, ત્યારે ટકાઉ વિકાસ હાંસલ કરવો પડકારજનક બન્યો છે. તેમણે ભાર મૂક્યો કે છેલ્લા 11 વર્ષોમાં સરકારે મૂળભૂત સુવિધાઓને સુધારવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. આ કાર્યક્રમ વિદેશ મંત્રાલય અને પુણે આંતરરાષ્ટ્રીય કેન્દ્ર દ્વારા સંયુક્ત રીતે આયોજિત કરવામાં આવ્યો છે. 3 દિવસીય પરિષદમાં ઓસ્ટ્રેલિયા, ઇજિપ્ત, ઇન્ડોનેશિયા, જાપાન, નેપાળ, નેધરલેન્ડ, સિંગાપોર, દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકાના નીતિ નિર્માતાઓ, શિક્ષણવિદો અને ઉદ્યોગ નિષ્ણાંતો ભેગા થયા છે, જે એશિયામાં મહત્વપૂર્ણ આર્થિક અને વિકાસલક્ષી પડકારો પર ચર્ચા કરી રહ્યા છે. ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે ગઈકાલે રાત્રે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ગ્રુપ A ના મુકાબલામાં બાંગ્લાદેશને 6 વિકેટથી હરાવીને વિજયી શરૂઆત કરી છે. પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લેતા બાંગ્લાદેશ 228 રનમાં ઓલ આઉટ થઈ ગયું, જેમાં તૌહિદ હૃદયની સદી અને જાકર અલીના 114 બોલમાં 68 રનનો સમાવેશ થાય છે. ભારત તરફથી મોહમ્મદ શમીએ 5, હર્ષિત રાણાએ 3 અને અક્ષર પટેલે 2 વિકેટ ઝડપી હતી. શુભમન ગિલને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. આજે બપોરે પાકિસ્તાનના કરાચીમાં ગ્રુપ B ના મુકાબલામાં અફઘાનિસ્તાન દક્ષિણ આફ્રિકા સામે રમશે. આ મેચ બપોરે 2:30 વાગ્યે શરૂ થશે. મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગ WPL ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે આજે સાંજે બેંગ્લોરના M ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે મુકાબલો થશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રિદ્ધિ ઉંધાડ. નાણામંત્રી કનુ દેસાઈએ ગુજરાત વિધાનસભા ગૃહમાં રજૂ કરેલા રાજ્યના અંદાજપત્રના સમાચાર મોટાભાગના અખબારોમાં હેડલાઇનમાં જોવા મળે છે. ગુજરાત સમાચારનું મુખ્ય શીર્ષક છે ગુજરાતનું દિશાહીન બજેટ, ઉદ્યોગ પ્રજાને કોઈ લાભ નહીં, સંદેશ લખે છે. ગુજરાતનું નવા વર્ષના બજેટનું ફૂલ કદ 11.4% વધારા સાથે ₹3,70,250 કરોડે પહોંચ્યું. ઈવીમાં 123 કરોડ, સ્ટેમ્પ ડ્યુટીમાં 25 કરોડની રાહત. રાજસ્થાન પત્રિકાનું મુખ્ય શીર્ષક છે 3.70 લાખ કરોડ કા બજેટ, નયા કર નહીં ખીલે ચહેરે. ફૂલછાબે બજેટ જ્ઞાન, વિકસિત ગુજરાતને મુખ્ય શીર્ષક બનાવ્યું છે. નવ ગુજરાત સમય લખે છે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરતું બજેટ. દિવ્ય ભાસ્કરે બજેટનો વાયદો, આ વર્ષ શહેરી વિકાસ વર્ષ તરીકે મનાવશે ગુજરાત સરકાર. શહેરોના માથે શહેરોને મુખ્ય શીર્ષક બનાવ્યું છે. ઇન્ડિયન સુપર લીગ ફૂટબોલમાં ગઈકાલે જમશેદપુર FCએ મોહમ્મદન SCને 2-0થી હરાવ્યું. આજે નોર્થ ઇસ્ટ યુનાઇટેડ FC શિલોંગના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે બેંગલુરુ FC સામે રમશે. આ મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. બંને ટીમો પ્લેઓફ માટે ક્વોલિફાય થાય તેવી પણ સંભાવના છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં 98માં અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલન અને સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશિપ પરિષદનું ઉદ્ઘાટન કરશે. દિલ્હી સરકારે આયુષ્માન ભારત આરોગ્ય વીમા યોજના લાગુ કરવાનો નિર્ણય કર્યો. ઉત્તર પ્રદેશની વિવિધ જેલમાં બંધ કેદીઓને આજે જેલ પરિસરમાં પ્રયાગરાજ મહાકુંભનું પવિત્ર સ્નાન કરાવાશે. મધ્યપ્રદેશમાં 51માં ખજુરાહો નૃત્ય મહોત્સવમાં વિશ્વ વિક્રમ સર્જાયો. અને દુબઈમાં રમાયેલી ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની વિજયી શરૂઆત. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.